નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું દીક્ષિત રાજપૂત। સમાચારો પર નજર કરતા પહેલા જોઈએ હેડલાઇન્સ। ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5677 કેસ, જ્યારે ઓમિક્રોનના 32 કેસ નોંધાયા। મુંબઈમાં કોરોનાની દહેશત। છેલ્લા 24 કલાકમાં 20,318 કેસ નોંધાયા, જ્યારે 5 જણા મોત। ભારત બાયોટેકે કર્યો દાવો, બુસ્ટર ડોઝના રૂપમાં કોવેક્સિન સલામત છે અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ કરે છે પ્રદાન। ગુજરાતમાં કોરોનાના સતત વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં આયોજિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ મોકૂફ। 16 જાન્યુઆરીએ બાજીપુર ખાતે યોજાનાર કાર્યક્રમમાં આપવાના હતા હાજરી। આગામી દિવસોમાં ઉત્તરાયણનો ઉત્સવ આવી રહ્યો છે, જો કે ભાવ વધારાને લઈ પણ વેપારીઓ તેમજ પતંગ રસિયાઓ બનાવશે પરેશાન। સમાચારો પર કરીએ વિસ્તૃત નજર તો ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે 8 જાન્યુઆરીના રોજ કોરોનાના 5677 કેસ નોંધાયા છે। રાજ્યમાં ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ 22,901 થઈ ગઈ છે, જેમાંથી 25 લોકો વેન્ટિલેટર પર છે તેમજ 22,876 લોકો સ્ટેબલ જોવા મળ્યા છે। ગુજરાતમાં કોરોનાના ફેલાવાની વાત કરીએ તો અમદાવાદમાં 2,521 કેસ, સુરતમાં 1,578, વડોદરામાં 271, રાજકોટમાં 166, વલસાડમાં 116, રાજકોટમાં 91, આણંદમાં 87, સુરત જિલ્લામાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગરમાં 62। આ રીતે કહી શકાય કે કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, સતત કેસો નોંધાઈ રહ્યા છે। જ્યારે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના પણ નવા 32 કેસ નોંધાયા છે, જેના પગલે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 236 પર પહોંચી છે, જેમાંથી 152 લોકોને સજા થતા રજા આપવામાં આવી છે। જે રીતે ઓમિક્રોનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદ પર 105 નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસોના પગલે રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધી છે, તેમજ કોરોનાના સૌથી વધારે કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જેના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ ખાતે સમીક્ષા બેઠક યોજી કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા આપી હતી। તેમજ શુક્રવારે જાહેર કરાયેલા નવા નિયમો ઉપરાંત બીજા નિયમો લાગુ કરવામાં આવશે કે નહીં તે પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર કોઈ નવા પ્રતિબંધો મૂકવાની નથી। તેમણે વધુમાં જણાવ્યું છે કે સરકાર 2 ટંકના રોટલા કમાતા લોકોનો પણ વિચાર કરે છે। લોકોએ પણ કોરોનાથી બચવા માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનો આગ્રહ રાખે તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ। અમદાવાદ શહેરમાં ગમે તેવી પીક આવે તો પણ લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે। તેમણે કહ્યું છે કે અમદાવાદમાં ગમે તેવી પીક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તંત્ર દ્વારા 25,900 લોકોને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તો સાથે સાથે તેમણે દાવો પણ કર્યો છે કે ઓમિક્રોનથી પણ લોકોએ ડરવાની જરૂર નથી। જીનોમ સિક્વિન્સિંગ દ્વારા ઓમિક્રોનનો ભય ઓછો જોવા મળી રહ્યો છે। આ વખતે પતંગની દોરી અંદર ખૂબ જ નવી વેરાયટી જોવા મળશે, જેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી, બિપિન રાવત અને વિંગ કમાન્ડર અભિનંદનના ફોટાવાળા પતંગોની ધૂમ ધૂમાડ રહેશે। આ વખતે ખાસ કરીને 2 ઇંચથી માંડીને 15 ફૂટ સુધીની વિશાળ પતંગની રેન્જ જોવા મળશે અને ખાસ કરીને આ પતંગ દોરામાં ખૂબ જ ભાવ વધારો હોવાથી નિમેશ સિંગરિયા નામના વેપારીએ પણ આ વખતે ભાવ વધારાનું બેનર લગાડીને ધંધો કરતા હોય તેવું પણ જાણવા મળ્યું છે। આગામી દિવસોમાં ઉત્તરાયણનો ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે પતંગ રસિયાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે ભાવ વધારાને લઈ પણ પતંગ ઉત્સાહો અને વેપારીઓ તેમજ પતંગ રસિયાઓ પરેશાન બન્યા છે। ગત વર્ષે જે પતંગના ભાવ 7 રૂપિયા હતા તેનો ભાવ આ વખતે 15 રૂપિયા જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણના ઉત્સવ પર આમ પતંગ અને દોરીમાં સેલિબ્રિટીઓને સ્થાન મળતું હોય છે। જો કે આ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વર્ગસ્થ બિપિન રાવત, વિંગ કમાન્ડર અભિનંદનને પણ પતંગમાં સ્થાન મળ્યું છે। મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરની બજારમાં અવનવી વેરાયટીની પતંગો તેમજ દોરીઓ આવી રહી છે। ખાસ કરીને CDS બિપિન રાવત તેમજ વિંગ કમાન્ડર અભિનવ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પતંગો આ વખતે બજારમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે। જોકે વેપારીઓ ભાવ વધારાના કારણે અકળાયા છે, ત્યારે આપણી સાથે વાત કરવા માટે જામનગરના વેપારી જોડાયા છે નિમેશભાઈ। તેમને જ પૂછીએ, નિમેશભાઈ, ખાસ કરીને આ વખતે જે પતંગો બજારમાં આવી રહી છે, શું ભાવ છે અને તમે આ બેનર લગાવ્યા છે, શા માટે? આ વખતે જે પતંગો જે માર્કેટમાં આવી છે એના ગયા વખત કરતાં ડબલથી વધારે ભાવ આ વખતે માર્કેટની અંદર
છે કેમ કે કોરોના કાળના હિસાબે પૂરતા પ્રમાણમાં પતંગ અને દોરીનું પ્રોડક્શન થયું નથી. કેમ કે પતંગ અને દોરી એવી વસ્તુ છે કે વધુ પડતું હાથથી જ બનતું હોય છે. આની અંદર મશીનનો ક્યાંય ભાગ હોતો નથી. એના હિસાબે ક્યાંક ને ક્યાંક લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે જે તે જગ્યાએ પતંગનું પ્રોડક્શન થતું હોય તે જગ્યાએ ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. અને ખાસ કરીને આ વખતે 2 ઇંચથી માંડીને 15 ફૂટ સુધીની વિશાળ પતંગ આ વખતે પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને પતંગ અને દોરાની વાત કરીએ તો આ વખતે બિપિન સાહેબ રાવત તથા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને વીર કેપ્ટન અભિનંદન સાહેબની પણ પતંગ દોરા આ વખતે માર્કેટમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને આ વખતે જે કોરોના કાળના હિસાબે નવી જે સરકારની ગાઈડલાઇન્સ હોય છે તેના હિસાબે પણ વેપારીઓને અનેક ઘણી તકલીફો પડી રહી છે. કેમ કે આની પહેલાં સમય મર્યાદા નહોતી, પણ હવે પાછી સમય મર્યાદા જામનગર શહેરની અંદર આવી છે. તો ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ આ સમય મર્યાદાની અંદર પોતાનો ધંધો કરવા અનુકૂળ નથી. સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ફેલાઈ રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ કોરોનામાં જે રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે બેઠકમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સની સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે અને હજુ તેની અમલવારી કડકપણે કરવા તેઓએ જે તે વિભાગને સૂચના આપી હતી. તેઓ જિલ્લામાં કોરોનાના દર્દીઓની માહિતી, રસીકરણની માહિતી, માસ્ક તેમજ જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓની વિગતો તેમજ જરૂરિયાત સિવાય જાહેર સ્થળોએ વધુ વ્યક્તિઓની ભીડ ના થાય તેવા જેવા સૂચનો પણ આપ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ કોરોના ટેસ્ટિંગ માટેની સંખ્યા વધારવાની સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે જણાવ્યું હતું કે 9 જાન્યુઆરીના રોજ સંતરામ રોડ પર આવેલી શાક માર્કેટ ખાતે સુપર સ્પ્રેડર વ્યક્તિઓના સમૂહ માટે ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મહત્તમ વ્યક્તિઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે જિલ્લામાં કડકપણે કર્ફ્યુનું ચુસ્તપણે અમલ કરવા સૂચના આપી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર BS પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી કાપડિયા, નાયબ પોલીસ અધિક્ષક GS શ્યામ, ચીફ ઓફિસર RJ હુદર સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત બાયોટેકે શનિવારે જણાવ્યું હતું કે તેની COVID-19 રસી કોવેક્સિનના બુસ્ટર ડોઝ ટ્રાયલ કોઈ આડઅસર બહાર આવી નથી અને તે વાયરસના તમામ પ્રકારો સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. કંપનીએ કહ્યું છે કે બુસ્ટર ડોઝના રૂપમાં કોવેક્સિન સલામત છે અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. કંપનીએ દાવો કર્યો હતો કે બુસ્ટર ડોઝ લાગુ કર્યા પછી 90% લોકોમાં COVID-19ના ખતરનાક પ્રકાર સામે એન્ટીબોડીઝ હોવાનું જણાવ્યું છે. ભારત બાયોટેક એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન બુસ્ટર ડોઝ લીધા પછી લોકોમાં એન્ટીબોડીઝ 2 ડોઝ લેવાની તુલનામાં 5 ગણી વધી હતી. કંપનીના અનુસાર બુસ્ટર ડોઝ લીધા પછી લોકોએ CD4 અને CD8 સેલ્સમાં વધારો જોયો છે. આ કારણે કોવેક્સિન કોરોના વાયરસ સામે લાંબી સુરક્ષા પૂરી પાડે છે. ટ્રાયલ દરમિયાન આડઅસરોનો દર ખૂબ ઓછો હોવાનું જણાવ્યું છે. દેશમાં 10 જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને COVID-19 રસીના વધારાના ડોઝ આપવામાં આવશે. આ માટે માત્ર કોવેક્સિનનો ઉપયોગ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ ત્રીજો ડોઝ 9 મહિના પૂરા થવાના આધારે આપવામાં આવશે. એટલે કે બીજા ડોઝની તારીખથી 39 અઠવાડિયા. મંત્રાલયે કહ્યું છે કે જેમણે કોવિશિલ્ડના પ્રથમ 2 ડોઝ લીધા છે તેમને કોવિશિલ્ડ રસી આપવામાં આવશે અને જેમણે કોવેક્સિન રસી લીધી છે તેમને કોવેક્સિન આપવામાં આવશે. ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ ગયા નવેમ્બરમાં કહ્યું છે કે COVID-19 રસીના બીજા ડોઝના 6 મહિના પછી ત્રીજો ડોઝ આપવો જોઈએ. આ સૌથી યોગ્ય સમય છે. ભારત બાયોટેકની કોવેક્સિન COVID-19 સામે 77.8% અસરકારક સાબિત થઈ છે. આ રસી ડેલ્ટા વેરિયન્ટ સામે 65.2% અસરકારક છે અને તમામ પ્રકારના કોરોના વાયરસ સામે 70.8% અસરકારક છે, જે દેશમાં COVID-19ની બીજી લહેર દરમિયાન સૌથી વધુ અસરકારક હતી. માહિતી અનુસાર દેશમાં નિર્મિત આ રસી COVID-19ના ગંભીર લક્ષણો સામે 93.4% અસરકારક છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરતા આંકડા મુજબ 21.3%ના ઉછાળા સાથે દેશમાં 1,41,000 જેટલા કેસ નોંધાયા છે. તેમાં 40,925 કેસ મહારાષ્ટ્રના, 18,213 કેસ પશ્ચિમ બંગાળમાં, 17,335 દિલ્હીમાં, 8,981 કેસ તમિલનાડુ અને 8,449 કેસ કર્ણાટકમાં નોંધાયા છે. હવે દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને સતત વધી રહી છે. જે રીતે કેસની સંખ્યા વધી છે ત્યારે 3,53,68,372 નવા કેસો વધી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાના સતત વધતા સંક્રમણ વચ્ચે સુરતમાં આયોજિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે, જેમાં 16 જાન્યુઆરીએ બાજીપુર ખાતે યોજાનાર કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના હતા. તેઓ સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન માટે સુમૂલના સભાસદો સાથે સંમેલન યોજવાના હતા. કોરોનાના સંકટને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેમાં અમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં કોરોનાના વધુ કેસો નોંધાયા છે. તેમજ સુરતમાં કોરોના કેસોની સંખ્યા રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે. સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા 1578 પર પહોંચી છે, જેમાં સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં 446 નોંધાયા છે. તે બાદ રોંદેર ઝોનમાં 327 કેસ સામે આવ્યા છે. એટલું જ નહીં, વરાછા અને કતારગામ ઝોનમાં પણ હવે કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. શનિવારે કતારગામ ઝોનમાં 213 કેસ, વરાછા બી ઝોનમાં 154 કેસ, વરાછા ઝોનમાં 121 કેસ નોંધાયા છે, જ્યારે ઊંઘના વિસ્તારમાં પણ 160 જેટલા કોરોનાના કેસો સામે આવ્યા છે. શનિવારે નોંધાયેલા 1578 કેસોની સામે 323 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે એક સમયે જે રિકવરી રેટ 100%ની આસપાસ પહોંચી ગયો હતો, તેમાં હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાની રિકવરી રેટ 94.3% નોંધાયો છે. હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5411 નોંધાઈ છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 97 પર પહોંચી છે. અત્યાર સુધી સુરતમાં ઓમિક્રોનના કુલ 20 કેસ સામે આવ્યા છે, જેમાં રાંદેર ઝોનમાં 6 ઓમિક્રોનના કેસ અને આઠવા ઝોનમાં 8 ઓમિક્રોનના નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનું. વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતર, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો દેશમાં 15 થી 18 વર્ષના વયજૂથના કિશોરોનું વેક્સિનેશન પૂરજોશ સાથે ચાલી રહ્યું છે. સાથે જ કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણ હવે બાળકોમાં પણ વધવા લાગ્યું છે. તેવામાં ગોંડલ સંગ્રામ સિંહજી હાઈસ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. બાળકોમાં પણ દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે ગોંડલ આવેલા સંગ્રામ સિંહજી હાઈસ્કૂલમાં 4 શિક્ષકો અને એક પટ્ટાવાળા સહિત 5 વ્યક્તિના કોરોના સંક્રમિત થયા છે, જેથી સંગ્રામ સિંહજી હાઈસ્કૂલના ચેરમેન કંચનબેન સિંગાણા દ્વારા 5 દિવસ સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કોરોના પોઝિટિવ 5 વ્યક્તિના સંપર્કમાં આવેલ તમામ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને હવે સ્કૂલને સેનિટાઈઝર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંગ્રામજી સ્કૂલમાં અમારા 5 શિક્ષકોને કોરોના થયો છે અને એવી જાણ અમને આરોગ્ય વિભાગ અને સ્કૂલ તરફથી થઈ હતી. એટલે અમે તાત્કાલિક એવું ડિસિઝન લીધું કે 5 દિવસ પહેલાં તો અમે સ્કૂલમાં રજા રાખવામાં આવી છે અને ત્યાં બીજા નોકરિયાતોને કોરોનાનું ટેસ્ટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. અને ખબર પડતાની સાથે જ અમારી સેનિટેશન શાખાના કર્મચારીઓને લઈને આજરોજ અમે અહીંયા આખી સ્કૂલમાં સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ અને શનિવારે સવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની આરતીમાં હાજરી આપી હતી. આ દરમિયાન રાજ્યપાલ શિવજીની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. તેમણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કર્યો હતો. પૂજન અર્ચન કર્યા પછી રાજ્યપાલે કહ્યું, મેં ભગવાન મહાકાલ પાસેથી શું માંગ્યું એ મારે કહેવું ન જોઈએ, તેમ છતાં મેં દેશના કલ્યાણ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દેશ એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે વિશ્વ કોરોના સંકટમાંથી બહાર આવે, ત્યાર પછી દેશ ઝડપી વિકાસ તરફ આગળ અગ્રેસર થાય. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન શુક્રવારે સાંજે ઉજ્જૈન પહોંચ્યા હતા. તેમણે દિવાસ જે રીતે રોડ પર આવેલા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું. ત્યાર પછી તેઓ શનિવારે સવારે આરતીમાં
હાજરી આપવા માટે મહાકાલ મંદિરે પહોંચ્યા રાજ્યપાલે ભગવાન મહાકાલની વિધિ વિધાનથી પૂજા કરી હતી। આરતી પછી સીડીએમ ગોવિંદ દુબે અને મહાકાલ મંદિરના સહાયક વહીવટ અધિકારીઓએ શાલ શ્રીફળ અને મહાકાલનો પ્રસાદ આપીને રાજ્યપાલનું સન્માન કર્યું। મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત છે। સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ દર મુંબઈમાં જ જોવા મળી રહ્યો છે। આ જાન્યુઆરીએ મુંબઈમાં 20,318 નવા કેસો નોંધાયા છે। આ સિવાય કોરોનાને કારણે 5 લોકોના મોત પણ થયા છે। આ રીતે મુંબઈમાં સતત ત્રીજા દિવસે 20,000થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। બાંદ્રામાં એક બિલ્ડિંગમાં 68થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે। સીબીઆઈ ઓફિસના 235 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આમાંથી 68 લોકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે। ધારાવીમાં 147 કેસ મળ્યા આવ્યા છે। તેવી જ રીતે દાદરમાં 213 અને માહિમમાં 274 કોરોના સંક્રમિત જોવા મળ્યા છે। છેલ્લા 8 દિવસમાં મુંબઈમાં કોરોના સંક્રમણની ઝડપ ખૂબ જ ઝડપથી વધી રહી છે। સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન સહિત સામાન્ય મુંબઈ કોરોનાની ચિંતા પણ વધી ગઈ છે। કારણ કે જે રીતે બીએમસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શનિવારે મુંબઈમાં કોરોનાના 20,318 નવા કેસ નોંધાયા છે। 6,000 લોકો કોરોનાથી સાજા થયા છે। 5 લોકોના કોરોનાથી મોત પણ થયા છે। પોઝિટિવ મળ્યા બાદ 1,257 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મળી આવેલા કોરોનાના સંક્રમિતોમાંથી 16,661 લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી। આ તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે। મુંબઈમાં કોરોનાના રિકવરી રેટ 86% છે। મુંબઈમાં કોરોનાના ડબલિંગ રેટ વધીને 47 થઈ ગયો છે। આ દરમિયાન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થિત સીબીઆઈ ઓફિસ વતી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમના કર્મચારીઓ અને અધિકારીઓના કોરોના પરીક્ષણ માટે વિનંતી કરવામાં આવી હતી। આવા 235 કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। એમાંથી 68 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે। તેમને હોમ ક્વોરન્ટાઇન થવા માટે કરવામાં આવ્યું છે। પુણેમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। શનિવારે પુણેમાં 2,471 નવા કેસ નોંધાયા છે। એક જ દિવસમાં 3 લોકોના કોરોનાથી મોત થયા છે। આ સિવાય 711 લોકો કોરોના મુક્ત થયા છે। પુણેમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 5,22,006 થઈ ગઈ છે। કુલ સક્રિય કોરોનાના કેસ 11,550 છે। પુણેમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 9,126 લોકોના મોત થયા છે। ચૂંટણી પંચે શનિવારે 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે। 5 રાજ્યોમાં સતત તબક્કામાં ચૂંટણી યોજાશે। 5 રાજ્યોના પરિણામો 10 માર્ચે આવશે। ચૂંટણીની શરૂઆત ઉત્તર પ્રદેશની થશે। અહીં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી 7 તબક્કામાં મતદાન થશે। ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન થશે। 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી 7 તબક્કામાં મતદાન થશે। જ્યારે ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં 14 ફેબ્રુઆરી એક જ તબક્કામાં મતદાન થશે। મણિપુરમાં 2 તબક્કામાં 27 ફેબ્રુઆરી 3 માર્ચે મતદાન થશે। ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 10 ફેબ્રુઆરી, બીજા તબક્કામાં 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને ફરીથી 7 માર્ચે મતદાન થશે। 5 રાજ્યોની 690 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાં 18.34 કરોડથી વધુ લોકો ભાગ લઈ શકશે। આ માટે 18.34 કરોડ મતદારોમાંથી 8.55 કરોડ મતદારો મહિલાઓ છે। પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું છે કે 24.9 લાખ મતદાતાઓ પ્રથમ વખત મતદાન કરશે। મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન ચૂંટણી યોજાવી પડકારજનક છે, પરંતુ સમયસર ચૂંટણી કરવાની અમારી જવાબદારી છે। કોરોનાના નિયમો સાથે ચૂંટણી યોજાશે। ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે। ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ આ 5 રાજ્યોમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। જે 5 રાજ્યોમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી તેમાં પંજાબ સિવાય અન્ય તમામ રાજ્યોમાં ભાજપ સત્તા પર છે। ભાજપમાં જે રીતે કહી શકાય કે ભાજપનું શાસન જોવા મળી રહ્યું છે, ત્યારે પંજાબમાં કોંગ્રેસનું શાસન છે। ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 14 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે ઉત્તરાખંડ અને પંજાબમાં વિધાનસભાનો કાર્યકાળ 23 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે। ચૂંટણી પંચે કોરોના સમયગાળા દરમિયાન ચૂંટણી યોજવા માટે ખાસ તૈયારીઓ કરી છે। કોરોના સામે રક્ષણ માટે મતદાન મથકો પર સેનિટાઇઝર અને માસ્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને મતદાર કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે। 15 જાન્યુઆરી સુધી કોઈ રેલી કે જાહેર સભા, રોડ શો, પદયાત્રા કે સાયકલ કે બાઇક રેલી કે શેરી સભાઓ યોજવામાં આવશે નહીં। તેમણે કહ્યું છે કે 15 જાન્યુઆરી સુધીમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ તેના વિશે વધુ નિર્ણય લેવામાં આવશે।
છેલ્લા 24 કલાકમાં 1,41,983 નવા કોરોના સંક્રમિતોની ઓળખ મળી છે. 40,816 દર્દી સ્વસ્થ થયા છે અને 285 સંક્રમિતોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 40,000 કેસ નોંધાયા છે. શુક્રવારે અહીં 41,434 લોકો પોઝિટિવ થયા છે. 9,671 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 13 લોકોના મોત થયા છે. મુંબઈમાં સતત ત્રીજા દિવસે 20,000થી વધુના નવા કેસો સામે આવ્યા છે. 5 લોકોના મોત પણ નોંધાયા છે. એક્ટિવ કેસ પણ વધીને 1 લાખથી વધુ થઈ ગયો છે. તો પશ્ચિમ બંગાળમાં પણ 18,802 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. 8,112 રિકવરી થયા છે જ્યારે 19 લોકોના મોત થયા છે. દિલ્હીમાં આજે 20,181 નવા દર્દીઓ મળ્યા છે. 11,869 સ્વસ્થ થયા છે જ્યારે 7 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસ એટલે કે જેમને સારવાર ચાલી રહી છે તેવા દર્દીઓની સંખ્યા 4,67,311 થઈ છે. એક જ દિવસમાં એક્ટિવ કેસમાં 1 લાખનો વધારો નોંધાયો છે. ત્રીજી લહેરમાં નવા સંક્રમિતોનો આંકડો 1 લાખને પાર થયો છે. પહેલા ગુરુવારે 1,70,094 કેસ મળ્યા આવ્યા હતા. એક જ દિવસમાં લગભગ 25,000નો વધારો નોંધાયો છે. દિલ્હીમાં હવે કોરોનાએ હાહાકાર મચાવવાની શરૂઆત કરી છે અને હવે સંક્રમણ સંસદ ભવન સુધી પહોંચી ગયું છે. 6 અને 7 જાન્યુઆરીના રોજ સંસદમાં કામ કરતા કર્મચારી સુરક્ષા કર્મીઓના કોવિડ ટેસ્ટ થયા હતા જેમાં 400થી વધારે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં ઓમિક્રોનના કેસ વધતા શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી વીકેન્ડ કર્ફ્યુ લાદી દેવાયો છે જે સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન લોકો કારણ વિના ઘરની બહાર જઈ શકશે નહીં. એવામાં જો છેલ્લા 24 કલાક પર નજર ફેરવીએ તો ભારતની રાજધાની દિલ્હીમાં કોરોનાના 17,335 કેસ સામે આવ્યા છે અને 9 લોકોના મોત થયા છે. વળી પોઝિટિવ રેટ વધીને 17.13% થયો છે. અત્યારે આ સમય થયો છે એક નાનકડા વિરામનું. વિરામ બાદ ફરી મળીશું. न ऐश का न द्वेष का, यह दंगल है देश का. सुलगती समस्याओं के झुलसते सवालों का होगा दंगल देश का. प्रशासन के प्रश्नों को लेकर होगा दंगल देश का. शिक्षा, स्वास्थ्य, समाज, कानून और व्यवस्था के आज क्या है हालात. सोमवार से शुक्रवार रोज रात 8 बजे जलपा क्षत्रिय के साथ दंगल देश का. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ રાજધાની દિલ્હીની તો દેશમાં અને રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ વધતા 7 જાન્યુઆરીથી દેશની સર્વોચ્ચ અદાલતમાં તમામ કેસની કાર્યવાહી વર્ચ્યુઅલ મોડમાં શરૂ થઈ હતી અને તેના એક દિવસ બાદ જ સુપ્રીમ કોર્ટના 4 ન્યાયાધીશ કોરોનાથી સંક્રમિત થયા છે. સુપ્રીમ કોર્ટે તમામ સુનાવણી ઓનલાઈન મોડ પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો. ન્યાયાધીશોએ કોર્ટની જગ્યાએ પોતાના આવાસથી કેસની સુનાવણી હાથ ધરી હતી. મહત્વનું છે કે ખૂબ જ અગત્યના કેસ જામીન કેસ 10ને લગતા કેસો 10મી જાન્યુઆરીથી સુપ્રીમ કોર્ટ દ્વારા ચલાવવામાં આવશે. ગુજરાત સહિત અનેક રાજ્યની હાઈકોર્ટ દ્વારા સુનાવણી ઓનલાઈન રાખવાનો નિર્ણય કરાયો છે. બોમ્બે, ઉત્તરાખંડ, કલકત્તા અને અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશોની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ આવ્યા છે. જે રીતે દિલ્હીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાતા આંકડા મુજબ 21.3%ના ઉછાળા સાથે આજે દેશમાં 1,41,000 જેટલા કેસ સામે આવ્યા છે. તેમાં 40,925 કેસ મહારાષ્ટ્રના, 18,213 પશ્ચિમ બંગાળમાં, 17,335 દિલ્હીમાં, 8,981 કેસ તમિલનાડુ અને 8,449 કેસ કર્ણાટકમાં નોંધાયા છે. હવે દેશમાં કોરોનાનો સંક્રમણ કુલ કેસની સંખ્યા પણ વધી રહી છે. બે વર્ષ બાદ ફરી એકવાર ભારત અમેરિકામાં કેરીની નિકાસ કરવા જઈ રહ્યો છે. કેરીની સાથે હવે ભારતીય દાડમની પણ અમેરિકામાં નિકાસ કરવામાં આવશે. ડુક્કરનું માંસ અમેરિકાથી ભારતમાં આવશે. આ ઉપરાંત અમેરિકાની ચેરી અને આલ્ફાફા ચારો પણ આગામી સમયમાં ભારતીય બજારોમાં જોવા મળશે. શનિવારે વાણિજ્ય મંત્રાલયે આ સંદર્ભમાં માહિતી આપી છે. વાણિજ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ભારતથી યુએસમાં કેરી અને દાડમની નિકાસ આ વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શરૂ થશે. તેનાથી દેશની કૃષિ નિકાસ વધારવામાં મદદ મળશે. ભારતમાંથી અમેરિકામાં દાડમના બીજની નિકાસ અને યુએસથી આલ્ફાફા
ચારા અને ચેરીની આગ પણ આ વર્ષ 2 એપ્રિલથી શરૂ થશે. મંત્રાલયે કહ્યું છે કે 23 નવેમ્બર 2021ના રોજ યોજાયેલી 12મી ભારત યુએસ ટ્રેડ પોલીસ ફોરમની બેઠકને અનુરૂપ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે V2 કૃષિ બજાર એક્સેસ મુદ્દાઓ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ કેરી, દાડમ અને દાડમના બીજના નિરીક્ષણ અને દેખરેખની પદ્ધતિ હેઠળ ભારતમાંથી તેમની નિકાસ અને યુએસ ચેરી અને આલ્ફાફા ચારા માટે ભારતીય બજારમાં પ્રવેશ. કેરી અને દાડમની નિકાસ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022માં શરૂ થશે અને દાડમના બીજની નિકાસ એપ્રિલ 2022થી શરૂ થશે. પશુપાલન અને ડેરી વિભાગ કહ્યું છે કે તે અમેરિકાથી આવતા ડુક્કરના માંસને બજારમાં પ્રવેશ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટ્રેડ પોલિસી ફોરમની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષથી ભારતે અમેરિકામાં કેરીની નિકાસ કરી નથી. ભારતે દશેરી અને લંગડા જેવી કેરીની જાતો હવે ન્યુયોર્ક અને અન્ય અમેરિકન શહેરોમાં જોવા મળશે. તે જ સમયે કેલિફોર્નિયાની ચેરી ભારતમાં વેચાવવામાં આવશે. અમેરિકામાં ભારતીય કેરીની ઘણી માંગ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કેરીને અમેરિકા મોકલવાના નિર્ણયથી કૃષિ નિકાસને વેગ મળશે. એટલું જ નહીં, કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ સારો ભાવ મળશે. પાકિસ્તાનના પીર પંજાલ રેન્જમાં સ્થિત મુરીમાં શનિવારે બરફમાં ફસાયેલી કારમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. તેને જોતા મુરી ટાઉનને આપત્તિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. મુરી ટાઉને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલીપિંડ જિલ્લામાં સ્થિત એક હિલ સ્ટેશન જેવી છે. હિમવર્ષાનો આનંદ લેવા માટે પ્રવાસીઓની ભીડ અહીં પહોંચી રહી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું છે કે પ્રવાસીઓ એટલી મોટી સંખ્યામાં આવ્યા છે કે સંકટ ઊભું થયું છે. શેખ રાશિદ અહમદે કહ્યું છે કે રાવલપિંડી અને ઇસ્લામાબાદ પ્રશાસન પોલીસ સાથે મળીને ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યું છે. રેન્જર્સ અને ફ્રન્ટિયર કોમ્પસની સાથે પાકિસ્તાન આર્મીની 5 પ્લાટૂનને તાત્કાલિક ધોરણે બોલાવવામાં આવી છે. મંત્રીએ કહ્યું છે કે હિલ સ્ટેશન પર લગભગ 1000 કાર ફસાયેલી છે. તેમણે કહ્યું છે કે 16 થી 19 લોકોના મોત થયા છે. અહમદે જણાવ્યું છે કે મુરીના રહેવાસીઓએ ફસાયેલા પ્રવાસીઓને ખોરાક અને ધાબળા આપ્યા હતા. તેમણે કહ્યું છે કે વહીવટી તંત્રે હિલ સ્ટેશનના તમામ માર્ગો બંધ કરી દીધા છે અને હવે માત્ર ખોરાક અને ધાબળા એકત્રિત કરવાની યોજના બનાવી રહેલા વાહનોને જ મંજૂરી આપવામાં આવી રહી છે. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે મુરીમાં આપત્તિ જાહેર કરી હતી અને હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, વહીવટી કચેરીઓ અને બચાવ સેવાઓમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે પ્રાંતીય મુખ્ય સચિવ, પોલીસ મહાનિરીક્ષક, રાહત કમિશનર, રેસ્ક્યુ 1122ના મહાનિર્દેશક અને પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મહાનિર્દેશકને મદદના પ્રયાસોમાં મદદ કરવા માટે તેમના હેલિકોપ્ટર પૂરા પાડવાનો નિર્દેશ પણ આપ્યો હતો. બચાવની પ્રક્રિયાઓ ઝડપી કરવામાં આવી છે અને ખાદ્ય પદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાતના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં મુખ્યમંત્રી કહ્યું છે કે ફસાયેલા પ્રવાસીઓને બચાવવાની ટોચની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું છે લોકો માટે આરામ ગૃહો અને જગ્યાઓ ખોલવામાં આવી છે. તેમણે કહ્યું છે કે પ્રવાસીઓને બચાવવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે, જ્યારે ખોરાક અને આવશ્યક વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે બરફમાં ફસાયેલા લોકોના મોત પર પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ દુઃખમાં પીડિત પરિવારોની સાથે તેમણે કહ્યું છે કે આગલી રાત્રે આ વિસ્તારમાંથી 23,000થી વધુ કારોને બહાર કાઢવામાં આવી હતી અને બચાવ કામગીરી ચાલી રહી હતી. તાલિબાનની ધાર્મિક પોલીસે રાજધાની કાબુલની આસપાસ પોસ્ટરો લગાવ્યા છે, જેમાં અફઘાન મહિલાઓને માથું ઢાંકવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી છે. મહિલાઓ પર લાદવામાં આવેલા નવા પ્રતિબંધોમાં આ નવનીતમ છે. તાલિબાનના પ્રમોશન ઓફ વર્ચ્યુ એન્ડ પ્રિવેન્શન ઓફ વાઇસે આ પોસ્ટરો શહેરના કાફે અને દુકાનોમાં લગાવ્યા છે. આમાં એક મહિલા બુરખાથી પોતાનો ચહેરો ઢાંકતી જોઈ શકાય છે. ઓગસ્ટમાં સત્તા પર પાછા ફર્યા બાદ તાલિબાને મહિલાઓની છોકરીઓની સ્વતંત્રતામાં તીવ્ર ઘટાડો કર્યો છે. પોસ્ટરમાં લખ્યું હતું કે શરિયા કાયદા અનુસાર મુસ્લિમ મહિલાઓએ હિજાબ પહેરવો આવશ્યક છે. તાલિબાન દ્વારા ઇસ્લામિક કાયદાના કડક અર્થઘટન લાગુ કરવા માટે જવાબદાર મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે પુષ્ટિ આપી છે કે તેમના મંત્રાલયે જ આદેશો આપ્યા છે. સાદિક આકિફ મુહાજીરે કહ્યું છે કે જો કોઈ તેનું પાલન ન કરે તો તેનો અર્થ એ નથી કે તેની સજા અથવા મારવામાં આવશે. તે માત્ર મુસ્લિમ મહિલાઓને શારિયા કાયદાઓનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. કાબુલમાં સ્ત્રીઓ પહેલેથી જ તેમના વાળને સ્કાર્ફથી ઢાંકે છે. જોકે કેટલીક મહિલાઓ પશ્ચિમી વસ્ત્રો પણ પહેરે છે. રાજધાની બહાર મહિલાઓ માટે બુરખો પહેરવો સામાન્ય બાબત છે. 1990ના દાયકામાં પ્રથમ તાલિબાન શાસનમાં બુરખો પહેરવાનું ફરજિયાત
કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીની એક વિદ્યાર્થીને મહિલા અધિકારીઓના વકીલે FFPને જણાવ્યું છે કે પહેલી વાર જ્યારે મેં પોસ્ટરો જોયા ત્યારે હું ખરેખર ડરી ગયો હતી અને મને લાગ્યું કે કદાચ તાલિબાનીઓ અને મને મારવાનું શરૂ કરશે. તો ઈચ્છે છે કે હું બુરકો પહેરું, પરંતુ એવું ક્યારેય નહીં કરું અને મહિલાઓને પણ આવી જ વાતો કહી તેમનું કહેવું છે કે આ યોગ્ય નથી. તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે તલપાપડ છે, જેથી તેને ભંડોળ મળી શકે. સત્તામાં પાછા ફર્યા પછી તાલિબાન રાષ્ટ્ર નીતિઓ લાગુ કરવાથી પોતાને બચાવી લીધા છે. તેના બદલે તેઓએ પુરુષો અને સ્ત્રીઓ માટે માર્ગદર્શન પ્રકાશિત કર્યું છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.